નમસ્કાર મિત્રો, આજે 12 મેના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. Here I come. Here I come. 11 મે, જેને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે, યાદ રાખજો. આઈપીએલમાં માત્ર 13 બોલમાં અર્ધસદી ફટકારનાર ખેલાડી કોણ બન્યા છે? તે બન્યા છે ઉર્વિલ પટેલ. ચેન્નઈ સુપર કિંગ તરફથી રમે છે, ગુજરાતી જ છે. મોગેમ્બો ખુશુ સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ કયા રાજ્યમાં બનાવવામાં આવ્યો છે? તે અરુણાચલ પ્રદેશમાં બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ સિયાંગ નદી પર બનાવાશે અને યાદ રાખજો, સિયાંગ નદીનો ઉદ્ભવ ચાઇનાના તિબેટ વિસ્તારમાંથી થાય છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર કયા મંત્રાલય હેઠળ આપવામાં આવે છે? આજે મેં પ્રશ્ન શોધેલો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. ઇતિહાસનો સૌથી નાનો બીજા ક્રમાંકનો ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યો છે? તે બન્યો છે ફાઉસ્ટીનો ઓરો અને તેની ઉંમર જુઓ, માત્ર 12 વર્ષ. ખૂબ અદ્ભુત છે આ. ये क्या है? શાંઘાઈમાં યોજાયેલી સ્પર્ધા શૂટ ઓફમાં ભારતે કોને હરાવ્યું? ભારતે ચીનને હરાયું, ચીનની ધરતી પર. ખૂબ મહત્વનો પોઈન્ટ છે, કદાચ પરીક્ષામાં આવી પણ શકે છે. મેજર લીગ સોકરમાં સૌથી ઝડપી ગોલ અસિસ્ટ આપવાનો રેકોર્ડ કોના નામે થયો છે? લિયોનલ મેસી. ગોલ અસિસ્ટ એટલે જેને ગોલ કરવો હોય તેની તરફ વારે ઘડીએ બોલને ફેંકવો. ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એનએસ રાજ સુબ્રમણ્યની નિમણૂક કરવામાં આવી છે. અગ્નિ 6 મિસાઇલનું સફળ પરીક્ષણ કઈ સંસ્થાએ કર્યું? તમામને ખબર છે, ડીઆરડીઓએ. પરીક્ષામાં આ નથી પૂછાતું. પૂછાય છે કે આ જે અગ્નિ 6 મિસાઇલ છે તેનો પ્રકાર કયો છે? તે છે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ. પાછું રેન્જ કેટલી? 10,000 કિલોમીટરથી વધુ. હવે અગ્નિ 6 મિસાઇલનું આ પરીક્ષણ પછી ભારત કયા દેશોના જૂથમાં જોડાયું? તો જુઓ, અમેરિકા, રશિયા, ચીન અને ઉત્તર કોરિયાના જૂથમાં જોડાઈ ગયું છે ભારત. ગુજરાત કોર્પોરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા પ્રમુખ કોણ બન્યા છે? તે બન્યા છે જયેન મહેતા. યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે ડોનાલ્ડ ટ્રમ્પની કઈ નીતિને અન્યાયી જાહેર કરી છે? કામ ચલાઉ વૈશ્વિક ટેરિફ નીતિને અન્યાયી નીતિ જાહેર કરી છે. ભારતનું પ્રથમ બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ ક્યાં શરૂ થયું? સુરતમાં શરૂ થયું. પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ? નવનીત કુમાર સહેગલની. ભારતનું પ્રથમ ગ્રીન મિથેનોલ પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થિત છે? ગુજરાત. સિક્કિમ રાજ્યની ન્યાયપાલિકામાં કયો ઐતિહાસિક ફેરફાર થયો? સંપૂર્ણ પેપરલેસ રાજ્ય ન્યાયતંત્ર બન્યું. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.